પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ફરી આજે રેસ્ક્યુ કરાયું। બલેશ્વર ગામે ખાડી કિનારે લીમડા ફળિયામાંથી 108 લોકોને બારડોલી ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમ છલકાવા લાગતા આજે બુધવારે વહેલી સવારથી ડેમમાંથી પાણી છોડવામાં ઉપરાંત આખી રાત વરસેલા વરસાદને કારણે આજે બલેશ્વર ગામે ખાડી કિનારે આવેલા લીમડા ફળિયું તેમજ આસપાસના રહેતા વૃદ્ધ બાળકો મહિલાઓ ફસાયેલા હોવાની જાણ બલેશ્વર ગામના સરપંચને થતાં તાત્કાલિક બારડોલી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા બારડોલી ફાયરની ટીમે આજે ફરી બીજા દિવસે 107 જેટલા લોકોને ઉંમરવાળા ઈસમોને પોતે ઉંચકી લાવી પાણીમાંથી બહાર કાઢ્યા હતા। ઉપરવાસમાં હજુ વરસાદ વધારે હોવાથી તેમજ હવામાન ખાતા દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેથી ખાડી કિનારે રહેતા તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ઉતારો આપી રહ્યા છે। जी अपना नाम साथे। जी RR सोनी स्टेशन फायर ऑफिसर बारडोली डिस्ट्रिक्ट फायर हेडक्वार्टर। हाल कई जग्या छो ने कयो रेस्क्यू चाले? जी अत्यारे पलसाણા ખાતે બલેશ્વર ગામે જે લીમડી ફળિયું છે ત્યાંથી અમે હાલ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી રહ્યા છે। કેટલાક લોકો ફસાણા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં જી અત્યાર સુધી સવારે 10 વાગ્યાથી અમે 70 જ્યાં છે ને હાલની પરિસ્થિતિ અંદર કમરની ઉપર જેટલા પાણી છે, 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે, તેમાંથી અમને હાલ રેસ્ક્યુ કર્યા છે। માણસ અંદર હજુ કોઈ માણસ છે કે બધા આવી ગયા છે? મોસ્ટ ઓફલી બધા। નામ સાથે। મારું નામ સુફિયાન ખાન સિકંદર ખાન પઠાણ છે। હું બલેશ્વર ઈસરોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું। જે સુફિયાનભાઈ કઈ રીતની પરિસ્થિતિ છે ને પાણીનો ગરકાવ કઈ રીતનો છે? હાલ આપણે જ્યાં ઊભા છે તે ખાડી ફળિયું કહેવામાં આવે છે, લીમડા ફળિયું। ત્યાં 160 જેટલા વ્યક્તિઓ ફસાયા છે। તે લોકોને અમે ફાયરની ટીમ બોલાવી છે બારડોલીથી। તે લોકો દ્વારા બોટની મારફતે એ લોકોને અમે રેસ્ક્યુ કરીને બહાર લાવી રહ્યા છે અને એ લોકોને અમે અમારી ગ્રામની આવેલી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરીને લઈ જઈ રહ્યા છે અને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા ત્યાં અમે કરી છે। કેટલાક લોકો હશે ને અત્યાર સુધી કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા? હમણાં હાલ અમે 40 થી 45 જેટલા વ્યક્તિઓને બહાર કાઢ્યા છે અને 160 જેટલા વ્યક્તિ આ ફળિયામાં રહે છે।